તાલુકાનું ધરુપકા ગામમાં જીઈબીની ઘોર બેદરકારી આવી સામે। આખા દિવસમાં ક્યારે લાઇટ આવે ને ક્યારે જાય એનું નક્કી નહીં। અમારો ઊભો પાક બળી ગયો એનું જવાબદાર કોણ? રાત્રિના સમયમાં જાનવરની પણ બીક રહે છે। व्यस्त थाय तो गमे ते करो मोबाइल करो के डबल करो व्यस्त थाय અને ફોન કરે તો એક સીધો ફોલ્ટ માં છે પણ ફોલ્ટ કા 1 દી હોય 5 દી હોય 10 દી હોય આ તો 15 દી મને પીવાનું પાણી નથી। નામ છે જયપાલભાઈ, અમારે કળચા વિસ્તારમાં રહી છે, વાડીઓમાં રહેવાનું છે। અમારે લાઇટ 15 દી મહિનો લાઇટ હરખી આપે નહીં તો અમારે કરવાનું શું? ટીસી બળી જાય છે તો 15 દી ટીસી બદલાવા આવે, બદલાવી જાય તો લાઇટ હરખી કરતા નથી જમ્પર બાંધતા તો અમારે પાણી માલ ઢોરને શું કરવું, પીવાનું શું કરવું? અમારે સિંહ ને આવે છે, અજગર આવે છે, વાડીઓમાં રહેવાનું, અમારે કરવું શું? થવાનું આમ નામ અહીંયા આવી એટલે એમ કે શિવ ગામનું નામ ઈ ગામમાં છે બધા 5 ઊંડવી 5 ગેંગ ઊંડવીમાં એક જ દી કામ કરે છે બધા એક જ જગ્યાએ। રૂપકા એ બાજુ કોઈને જોવા જ નથી આવું।